પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને માછીમાર ખારવા સમાજના પૂર્વ વાણોડ ભાજપ પર મીઠો રોષ ઠલાવ્યો. મનપા ચૂંટણીમાં ઉમેદવારીની યાદી જાહેર થયા પહેલા સુનિલ ગોહિલની અંતરની મીઠી ભાષા શું કહે છે, સાંભળો તેમના જ મુખે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ જે કોઈ હોદ્દેદારો એના હાથમાં હોય, અમારા હાથમાં એ વસ્તુ હોતી નથી. જિલ્લાના પ્રમુખ મહામંત્રીના હાથમાં હોય છે. એટલે એ તો સમય આવશે ત્યારે જાહેર થઈ જ જવાનું છે. કારણ કે દાવેદાર તો ઘણા બધા હોય, પણ દેવાની ટિકિટ કેટલા જણને છે? 52 જણને છે. એટલે 52 જણા નક્કી થયા હોય, પાર્ટીએ નક્કી કર્યું હોય, પણ જાહેર થયું ના હોય. ના, મારા દીકરા માટે નહોતી કરી. કાલે પૂછવામાં આવ્યું હતું પાર્ટીએ, મને પણ ફોન આવ્યો હતો કે તમારે લડવું જ કે દીકરાને લડવું જ. એટલે મેં એમ કીધું કે મેં તો ચૂંટણી ઘણી લડી લીધી છે, એટલા ઓડા મારી નાની ઉંમરે કદાચ ભાજપમાં કોઈ નહીં લીધા હોય, પણ દીકરાની કારકિર્દી શરૂ થાય છે. એટલે મેં છોકરાને ફોન કર્યો, પપ્પાએ કે આપણે ચૂંટણી લડવાની નથી. હું બરોબર છે, બાકીને પણ ટિકિટ આપતા હતા ને મને આપતા, પણ હું બેમાંથી કોઈ ઓડો છોડવો પડે. પણ પાર્ટીનો એટલો ઉપકાર ગણે ને કે આટલી નાની ઉંમરે મારા છોકરાને હર્ષને આટલી જવાબદારી આપી, વિસ્તાર કરી કામ કર્યું. ભારતીય જનતા પાર્ટી 52 લોકોને જ આપવાના છે ટિકિટ, ને 52 જીતવાના છે. નહીં, એમાં એવું છે કે અવડો મોટો સમૂહ છે, અવડો મોટો અમારો પરિવાર છે ભાજપનો. દાવેદાર તો બધા હોય, કોઈ પણ ખુરશી પર બેસવાનો એક જ માણસ હોય, તો 10 જણા ના બેસી શકે. એમ એક વોર્ડમાં 4 જણા જ છે, એટલે 13 જ છે ને 52 જણા છે. એટલે મનડૂબ તો કોઈને છે જ નહીં. જેને અમુક લોકો એવા છે કે એ પાર્ટીમાં જે નવા આવ્યા હોય એને ખબર નહીં પાર્ટીની સિસ્ટમની, એટલે કોઈ એવો રોષ બોષ છે નહીં. નહીં, જૂથવાદ છે નહીં. અમે નક્કી ના કરી શકીએ. હવે માવડી મંદિરે કોની ટિકિટ આપી છે તો અમારા હાથમાં છે જ નહીં કઈ. એટલે હકીકતે લોકો તો વાતો કરે છે. ને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર બધા ચૂંટવાનું છે. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે મારી તાકાતથી સમય નથી. ભારતીય જનતા પાર્ટીના નામે, નરેન્દ્ર મોદીના વિકાસના નામે આ બધી ચૂંટાવાના છે. એમાં કોઈ છે નહીં. પોરબંદરની નગરપાલિકા 2005માં પહેલી વાર આવ્યા, બધા વડીલોના આશીર્વાદથી હું પેલો પ્રમુખ બન્યો હતો ને ઘણા કામ કર્યા હતા. એટલે એવો કોઈ મોહ નથી. પાર્ટીના કાર્યકર્તા આજીવન રહેવાના છે. અમે જિંદગીની અંદરમાં કદાચ બધું કરી શકીએ, બાપ ના બદલી શકીએ અમારો. એટલે ભારતીય જનતા પાર્ટી અમારો બાપ છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.